સર્વેને જય શ્રી કૃષ્ણ। શ્રીમદ ભાગવતમાં યુધિષ્ઠિર મહારાજને દેવર્ષિ નારદ વર્ણાશ્રમના પરમહંસોના ગ્રહસ્થાશ્રમના વિવિધ ધર્મની કથા, જે કથા સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને સંભળાવેલી એ કથા સંભળાવે છે। એ દરમિયાન યુધિષ્ઠિર મહારાજે વર્ણાશ્રમના ધર્મ સાંભળ્યા બાદ દેવર્ષિ નારદને પ્રશ્ન કર્યો કે હે નારદજી, મારા જેવા ગ્રહસ્થ પુરુષ આ સંન્યાસીની પદવીને પામે એવો ધર્મ મને સંભળાવો। સંસારમાં રહેવા છતાં પણ મન પ્રભુની પાસે રહે એવા પરમહંસ કઈ રીતે બની શકાય, એવો ધર્મ આપ મારા પર દયા કરી મને સંભળાવો। અને નારદજી બોલ્યા, હે ધર્મરાજ, ગ્રહસ્થી પુરુષે ઘરમાં રહીને વેદ વિહિત કર્મ કરે અને સર્વ કર્મ જો પરમાત્માને અર્પણ કરે, તેમજ ભગવાનના અવતાર સંબંધી કથા શ્રદ્ધાપૂર્વક સાંભળે તો એના કર્મ માત્ર ભક્તિ રૂપ થઈ જાય। સત્સંગના બળે ધીરે ધીરે સ્ત્રી અને પુત્રની આસક્તિનો ત્યાગ કરવો। વિવેકી પુરુષે તો ઘરમાં અને દેહમાં પ્રયોજન જેટલો જ સંબંધ રાખવો। મૂળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, ઘરમાં રહેવું તે મહેમાનની પેઠે રહેવું। નારદજી આ જ વાત યુધિષ્ઠિર રાજાને સંભળાવી। વિવેકી પુરુષે ઘરમાં અને દેહમાં પ્રયોજન જેટલો જ સંબંધ રાખવો। મનમાં વૈરાગ્ય રાખી આસક્ત પુરુષની પેટે પુરુષાર્થ કર્યા કરવો। જેટલાથી પેટ ભરાય એટલું જ પોતાનું છે, બાકી બધું અન્ય પ્રાણીઓનું છે તેમ સમજવું। અત્યંત કષ્ટ સહન કરી ધર્મ, અર્થ અને કામ સંપાદિત કરવા નહીં, પ્રારબ્ધથી મળે એટલામાં સંતોષ માનવો। યથા લાભ યથા સંતોષા, પોતાના અન્નમાંથી યથા યોગ્ય વિભાગ કરવા। સ્ત્રીને અતિથિ સેવામાં જોડવી। સ્ત્રીમાંથી મમતાનો પરિત્યાગ કરનાર પુરુષ ભગવાનને પણ પોતાનામાં વશ કરે છે। યજ્ઞ કરવાની સંપદા હોય તો વેદ વિહિત અગ્નિહોત્રાદિ વિધિથી યજ્ઞ કરવું। બ્રાહ્મણ દેવો મનુષ્યોને યથા યોગ્ય દાન માન આપવું। બ્રાહ્મણોએ ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં મા બાપનું મહાલય શ્રાદ્ધ કરવું। સંપત્તિવાન હોય તો મા બાપના બંધુઓનું મહાલય કરવું। વ્યતિપાત ક્ષય દિવસ, ગ્રહણના દિવસે, ઉત્તરાયણ, શ્રાવણ દ્વાદશી, અખાત્રીજ, આમળા નવમી, શિશિર ઋતુમાં અષ્ટકા તિથિઓ, મહાસુદ સાતમ, મહાસુદ પૂનમ, ચૈત્રમાં ચિત્રા, વૈશાખમાં વિશાખા, જ્યેષ્ઠમાં જ્યેષ્ઠા, અષાઢમાં પૂર્વ સાઢા કે ઉત્તર સાઢા, શ્રાવણમાં શ્રવણ, ભાદરવામાં પૂર્વ ભાદ્રપદ કે ઉત્તર ભાદ્રપદ, આસોમાં અશ્વિની, કાર્તિકમાં કૃતિકા, માક્ષરમાં મૃગશીર, પોષમાં પુષ્ય, ફાગણમાં પુષ્પ, ફાલ્ગુની કે ઉત્તર ફાલ્ગુની, બારસના દિવસે અનુરાધા, શ્રવણ, ઉત્તર ફાલ્ગુની, ઉત્તર સાઢા અને ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર હોય તે દિવસે, અથવા 11 પૂર્વ ફાલ્ગુની, પૂર્વ સાઢા અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર હોય તો દિવસે, અથવા જે તિથિમાં જન્મ નક્ષત્ર કે શ્રવણ નક્ષત્ર હોય એ દિવસ દરમિયાન શ્રાદ્ધ કર્મ કરવું। આ પુણ્ય તિથિમાં બ્રાહ્મણોની પૂજા, સ્નાન, જળ, હોમ જે કાંઈ કરવામાં આવે તો તે સર્વ અક્ષય થઈ જાય છે। જ્યાં ચરાચર નિવાસબુદ્ધ ભગવાનની મૂર્તિ સત્ય પાત્ર મળે તે દેશ પવિત્ર જાણવો। જ્યાં ભગવાનની પ્રતિમા હોય, મૂર્તિ હોય, પુરાણ પ્રસિદ્ધ નદીઓ હોય એ દેશ કલ્યાણનો આશ્રય રૂપ છે। તે દેશમાં જે પુણ્ય કર્મ કરવામાં આવે ને એ 1000 ગણાથી પણ અધિક ફળ આપે છે। હે યુધિષ્ઠિર, સર્વ સ્થાવર જંગમ જગત ભગવાનમય છે। આ બ્રહ્માંડ રૂપ મોટા ઝાડના મૂળમાં ભગવાન છે। મનુષ્ય, પશુ, પંખી વગેરે જે ભગવાને જ રચેલા છે। જ્ઞાનનો અંશ જેનામાં અધિક હોય એ મનુષ્ય ઉત્તમ પાત્ર છે। પહેલા તો મનુષ્યના શરીરમાં જ ભગવાનની પૂજા કરવાની રીત હતી, પરંતુ પરસ્પર ખટરાગને કારણે ત્રેતા યુગના પ્રારંભ વિદ્વાનોએ ભગવાનની પ્રતિમાઓનો પૂજા કરવાનો નિશ્ચય કર્યો। કેટલાક લોકો મૂર્તિમાં ભગવાન બિરાજિત છે એમ માની ભગવાનની ઉપાસના કરે છે। મૂર્તિનું પૂજન ભલે કરે પણ બીજા મનુષ્યનો દ્વેષ કરે તો મૂર્તિ પૂજા પણ ફળદાયક નથી। મનુષ્યનો દ્વેષ કર્યા વિના, દ્રોહ કર્યા વિના મૂર્તિની ઉપાસના કરાય તો મૂર્તિ પણ પુરુષાર્થને આપનારી છે। હે રાજેન્દ્ર, જે બ્રાહ્મણો તપ, વિદ્યા અને સંતોષપૂર્વક વેદાભ્યાસ કરે છે એ મહાત્માઓ છે। ચરણ રજથી ત્રિલોકીને પાવન કરનારા બ્રાહ્મણો એ જગતગુરુ ભગવાન કૃષ્ણના પરમ સ્નેહી છે।
નારદજી બોલ્યા, હે યુધિષ્ઠિર, કેટલાક બ્રાહ્મણો કર્મનિષ્ઠ, કેટલાક તપોનિષ્ઠ, કેટલાક વ્યાખ્યાનનિષ્ઠ, કેટલાક જ્ઞાનનિષ્ઠ, કેટલાક યોગનિષ્ઠ હોય છે. પિતૃઓને દેવ સંબંધી કાર્યમાં જ્ઞાનનિષ્ઠ બ્રાહ્મણને ભોજન કરાવો. શ્રાદ્ધમાં જે બ્રાહ્મણોને નિમંત્રિત કરાય એ બ્રાહ્મણો સર્વ પ્રકારે યોગ્ય હોવા જોઈએ. સમૃદ્ધિવાન પુરુષે શ્રાદ્ધમાં વિશ્વદેવોના 2 અને પિતૃ ઈશ્વરોના 3 બ્રાહ્મણ જમાડવા. શ્રદ્ધાથી સતપાત્રને ભોજન કરાવવામાં આવે તો તે અન્ન અક્ષય અને સર્વ મનોકામના પૂર્ણ કરનારું બને છે. શ્રાદ્ધમાં માંસ આપવું નહીં. પશુ હિંસાથી પિતૃઓ ક્યારેય તૃપ્ત નથી થતા. જે વસ્તુને ધર્મ સમજીને કરવાથી સ્વધર્મમાં જો વિઘ્ન આવે તો તે વિધર્મ છે એમ જાણવું. સ્વભાવ અનુસાર ધર્મશાસ્ત્રોમાં કહેલો ધર્મ સર્વ મનુષ્યોને શાંતિ આપે છે. નિર્ધન મનુષ્યોએ ધર્મ માટે કે નિર્વાહ માટે પણ ધનની ક્યારે ઈચ્છા ન કરવી. હે રાજા, સંતોષી પુરુષ જળ માત્રથી પોતાનો નિર્વાહ કરી શકે છે. જે બ્રાહ્મણ અસંતોષી હોય તેને તેજ, વિદ્યા, તપ, યશ, લોલુપતાના કારણે જરી જાય છે. એનું જ્ઞાન પણ નાશ પામે છે. કામનો અંત ભૂખ, તરસ સહન કરવાથી આવે છે. ક્રોધનો અંત કોઈને દુઃખ દેવાથી આવી જાય છે, પરંતુ લોભનો અંત દિગ્વિજય કરવાથી પણ આવતો નથી. માટે હે મહારાજ, જ્ઞાનીઓ અને પંડિતો અસંતોષથી નરકમાં પડે છે. આથી કામનાનો પરિત્યાગ કરી ક્રોધને જીતવો, ધનને અનર્થ સમજી લોભને જીતવો, તત્વ વિચારથી ભયને જીતવો, આત્મા અને અનાત્માના વિચારથી શોક તથા મોહને જીતવો, મહાન પુરુષોની સેવાથી દંભને જીતવો, માનને જીતવો, મૌનથી મિથ્યા વાર્તાલાપને જીતવો, શરીર આદિના વ્યાપારના ત્યાગથી હિંસાને જીતવી, સાત્વિક આહાર આદિના સેવનથી નિંદ્રાને જીતવી, સત્વગુણી રજોગુણને તથા રજોગુણથી તમોગુણને જીતવો, ઉપશમથી સત્વગુણને પણ જીતવો. 6 ઇન્દ્રિયોને જીતવાના ઉદ્દેશથી નિયમ પાળવાની આજ્ઞાઓ મહાન પુરુષોએ આપી છે. જ્યાં સુધી મન સર્વ કામનાઓનો ત્યાગ ન કરે ત્યાં સુધી પૂરક, કુંભક અને રેચકથી પ્રાણાયામ કરવા. જે મનુષ્ય ધર્મ, અર્થ અને કામ ત્યજી ઘરમાંથી નીકળી સંન્યાસી બને અને ફરીથી સંન્યાસી પણ ત્યાગી ધર્મ, અર્થ અને કામનું સેવન કરે તો તે માણસ નિર્લજ થાય છે. ગ્રહસ્થ થઈને ક્રિયાનો ત્યાગ કરે, બ્રહ્મચારી થઈને બ્રહ્મચર્ય પાળે નહીં, વાનપ્રસ્થી થઈને ગામમાં રહે અને સંન્યાસી થઈને જો ઇન્દ્રિયોના સ્વાદમાં મન રાખે તો તે સર્વે નીચ છે એમ માનવું. ગ્રહસ્થે દેવાલય, મંદિર, બાગ, બગીચા, કુવા તથા પરબો બંધાવવી. એ રાજા, મન, વાણી અને શરીરથી કરેલા કર્મો સાક્ષાત ભગવાનને અર્પણ કરવા. વેદોક્ત કર્મ પ્રમાણે વર્તનારા અને ભગવાનની ભક્તિ કરનારા મનુષ્યો ઘરમાં રહીને પણ ભગવાનની ગતિને પામે છે. પાપને નાશ કરનારા ગ્રહસ્થના ધર્મો મેં આપને સંક્ષેપમાં સંભળાવ્યા. આ ધર્મ પાળવાથી ગ્રહસ્થીઓ વિના પ્રયાસે સંન્યાસીઓની પરમ પદવી પામી જાય છે. સુખદેવજી મહારાજ બોલ્યા, હે પરીક્ષિત, દેવ ઋષિ નારદજીના વચન સાંભળી રાજા યુધિષ્ઠિર પ્રસન્ન થયા. કૃષ્ણ ભગવાનની પૂજા કરી નારદ શ્રી કૃષ્ણ ભગવાન અને યુધિષ્ઠિરની આજ્ઞા લઈ ત્યાંથી ચાલ્યા ગયા. આ પ્રમાણે સર્વે દક્ષ પ્રજાપતિની પુત્રી દાક્ષાયણીના ભિન્ન ભિન્ન વંશો મેં આપને સંભળાવ્યા. આ વંશોમાં જ દેવો, દૈત્યો, મનુષ્યો વગેરે સર્વે લોકો એ ઉત્પન્ન થયા છે. આ પ્રમાણે પરીક્ષિત મહારાજને ગંગા મૈયાના પવિત્ર તટે સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવત મહાપુરાણની પરમ પવિત્ર કથા સંભળાવે છે અને ભગવાન વેદવ્યાસ શ્રીમદ ભાગવતના 7મા સ્કંદને અત્રે વિરામ આપે છે. આ સમગ્ર 7મા સ્કંદની કથા એ પરીક્ષિત મહારાજ સાંભળે છે. એ 7મા સ્કંદનો સારાંશ શું છે? આ 7મા સ્કંદની અંદર આપણે શું માન્યો? તો ભગવાન સર્વમાં સંભાવ રાખે છે. ભગવાનની સમતા સૂર્યનારાયણના પ્રકાશ જેવી છે. જગતમાં જે વિપરીતતા દેખાય છે એ માયાની છે, પણ ભગવાનની નથી. જન્મથી કોઈનો પતિ નથી, કોઈ પત્ની નથી,
જન્મથી જીવ ઈશ્વરનો છે, મર્યા પછી પણ જીવ ભગવાનનો છે. જીવનો જગત સાથેનો સંબંધ એ કાચા તાંતણા જેવો છે, પણ જીવનો ભગવાન સાથેનો સંબંધ એ પાકો છે. માટે ઈશ્વરની ભક્તિ પાકી કરવી. ભક્તિનો અર્થ જ એ છે કે ભગવાનથી વિભક્ત ન થાવું. જ્યાં ભક્તિ છે ત્યાં જ બધા સદગુણો આવે છે. ભક્તિ જ સર્વે સદગુણોની માતા છે. જ્યાં ભક્તિ છે ત્યાં જ વિનય છે, વિવેક છે, ઉદારતા છે અને સમર્પણની ભાવના પણ છે. ભક્તિ સદગુણો લાવે છે અને અભિમાન દુર્ગુણોને આવકારે છે. ભક્તિ એ આપણું અલૌકિક ધન છે. તેને આપણે જો ગુપ્ત રૂપે છુપાવી રાખીએ તો ભગવાનના સ્વરૂપમાં ગુલતાન થઈ જઈએ. ભક્તિ આપોઆપ આપણામાં પ્રગટ થવા લાગે. માનવને જો સુધરવું હોય તો દુઃખનો કે વિપત્તિનો અવસર આવે એને ભગવાનનો પ્રસાદ માની અને જો માનવ આવકારે તો દુઃખ પણ ભગવાનનું વરદાન રૂપ થઈ જાય છે. દુઃખ એ પ્રભુનો પ્રસાદ છે. ગમે તેવા દુઃખનો પ્રસંગ આવે તો ભગવાનનો મોટો આભાર માની દિવસભરના કાર્યો કર્મો ભગવાનને અર્પણ કરીએ તો સંસારમાં રહેવા છતાં પણ પરમહંસની દશા આ જીવ પ્રાણી માત્ર પામી જાય છે. આ સપ્તમ સ્કંદની અંદર જય વિજયના ત્રિજન્મની કથા, હિરણ્યકશિપુનું આખ્યાન, સમગ્ર પ્રહલાદ ચરિત્ર, વર્ણાશ્રમના પરમહંસના ગ્રહસ્થાશ્રમના અને મોક્ષના લક્ષણની કથા આ સાતમા સ્કંદની અંદર સાંભળીએ. આગળના આઠમા સ્કંદની અંદર મન્વંતર ચરિત્ર, ગજેન્દ્ર આખ્યાન, ત્યારબાદ સમુદ્રમાંથી નીકળેલા દુર્લભ રત્નોની કથા, ભગવાનના મોહિની અવતારની કથા, વામન અવતાર અને મત્સ્ય અવતારની કથા એ આઠમા સ્કંદની અંદર આપણે સૌ સાંભળીશું. એ કથા સાંભળીએ ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ.